સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો બોપલમાં ભેદી સંજોગોમાં યુવકનું મોત થયું। યુવકની હત્યા કે આત્મહત્યા તે અંગે સવાલ છે। યુવકના જમણી બાજુના લમણે ગોળી વાગી। બોપલના શિવાલય રો હાઉસની આ ઘટના છે। ફાયરિંગના અવાજ વખતે પપ્પા રૂમમાં હતા તેવું મૃતકની પુત્રીનું નિવેદન સામે આવ્યું। રિવોલ્વર મળી ન આવતા પોલીસ પણ અસમંજસમાં છે। એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે। તો આખરે આ યુવકના મોત પાછળ કારણ શું છે? અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મિહિર, આ યુવકની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા? આપની પાસે લેટેસ્ટ અપડેટ શું છે? આ બોપલના જે શિવાલિક રો હાઉસમાં ગત મોડી રાત્રે ફાયરિંગનો બનાવ હતો અને જેમાં જે કલ્પેશ ટુંડડિયા નામના જે યુવાન છે કે તે લોહી લુહાણ હાલતમાં અને જે તેને જમણી બાજુના લમણામાં જે ગોળી વાગેલી હાલતમાં લાશ છે તે મળી આવી હતી અને ત્યારબાદ તપાસ કરતા જ પ્રાથમિક રીતના કે જે તેમની ફાયરિંગ કરી અને હત્યા કરવામાં આવી હોવાની વાત છે તે સામે આવી હતી। પરંતુ તપાસ કરતા જે અત્યારે હાલ જે પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સુસાઇડ કર્યું હોય શકે તેવી આશંકા છે। જો કે આ ગત મોડી રાત્રે જે ફાયરિંગની આ ઘટના બની અને તેમાં હજી પણ પોલીસ છે તે અસમંજસ છે, કારણ કે જે આ ઘટના સ્થળેથી જો સુસાઇડ કરી હોય તો ત્યાં આગળથી રિવોલ્વર છે તે નથી મળી આવી અને જેના કારણે જ હવે પોલીસ દ્વારા જે કલ્પેશભાઈનો મૃતદેહ છે તે સોલા પોસ્ટમોર્ટમ ખાતે અત્યારે હાલ લાવવામાં આવ્યો છે અને ફોરેન્સિક સાયન્સ દ્વારા પીએમ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી બાજુ દ્વારા એફએસએલ દ્વારા પણ જે મૃતકના હાથના તમામ જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે, કારણ કે તે ગન પાવડરથી પણ તપાસ કરવામાં આવશે કે કારણ કે તેમના હાથમાં જો આ ગનનો ઉપયોગ કર્યો હોય અને પોતે સુસાઇડ કર્યું હોય તો આ સુસાઇડમાં તે એફએસએલમાં પણ આવી જતું હોય છે। પરંતુ જે મૃતકના દીકરી છે તે ઘરમાં હતા અને તે સમયે લેસન કરી રહ્યા હતા અને તે સમયે બે જે યુવકો જે છે તે આવ્યા હતા અને તે સમયે તેની સાથે ચર્ચા કરી અને ત્યારબાદ તે નીચે ઉતર્યા અને તેવામાં જ તેની આ દીકરીએ નિવેદન આપ્યું કે ત્યારે એક ગોળી જેવો મોટો અવાજ છે તે અવાજ આવ્યો અને ઉપર જે જતા જ ત્યાં આગળ લોહી લુહાણ હાલતમાં તેમના પિતા હતા તે હતા અને જે બાદ આ બંને યુવકો છે તે ફરાર થઈ ગયા। એટલે હાલ પોલીસ દ્વારા જે ગાડીમાં આવેલા આ બે યુવાનો, ગાડી અને ગન આ ત્રણેયને શોધવાની અત્યારે હાલ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। બીજી બાજુ જ જે મૃતકના પિતા છે નાગજીભાઈ, તેમની સાથે વાત કરશું કે કઈ રીતના આખો બનાવ બન્યો હતો, તેમને જાણ કઈ રીતના હતી। નાગજીભાઈ, કઈ રીતના આખો આ બનાવ બન્યો હતો અને શું જાણ થઈ આપને? મને એમાં કંઈ ખબર જ, હું તો અહીંયા હતો જ નહીં, રાજકોટ જ હતો। આ લોકોનો ફોન આવ્યો એટલે અહીંયા રાજકોટ અહીંયા અમદાવાદ આવીને મને ખબર પડી કે આ મૃત્યુ થઈ ગયું। ત્યાં સુધી ખ્યાલ જ નહોતો। તમે પુત્રીને પૂછ્યું એને શું કહેવું છે, એ શું કરી રહ્યા હતા ને? એ કે અમે દવાખાને લઈ જાઓ, તમે દવાખાને આવજો સીધા। એટલે અમે ટેક્સી બાંધીને દવાખાને સીધા ગયા। કાંઈ ખબર નથી મને। એમને પૂછ્યું તો શું કહેતા હતા, કઈ રીતનું આ થયું? એમને આવ્યા હતા એમ કીધું, એને કોણ આવ્યા એ તો એમ કહે છે, હવે એ કાંઈ ખબર નથી પડતી આપણને, અમને તો કંઈ ખ્યાલ જ ન હોય। એ શું કામકાજ કરતા હતા કલ્પેશભાઈ? એને ફૂડ કોર્ટનો હતો, ચાઇનીઝ પંજાબીની, અને શેર બજાર શેર બે સાઈડમાં કરતો, એ બહુ ખ્યાલ નથી આપણે। કોઈ આપની જોડે કોઈ દિવસ વાત કરી કે શું કારણથી આ રીતના કોઈ ધંધો સારો હાલતો, ધંધામાં એને કાંઈ નહોતું। તમને લાગે કદાચ સુસાઇડ કર્યું હોય કે તેમને માર્યા હોય, આપને શું લાગે? કાંઈ ખ્યાલ ના આવે એમને, કેમ મારે કહી શકું તમને કે શું બન્યું છે એ? હવે આ રિપોર્ટ ઉપર તમને ખ્યાલ આવે બધાને કે શું રિપોર્ટ આવે, રિપોર્ટ ઉપર ખબર પડે। કારણ કે અમે રાજકોટ હોઈએ એટલે અહીંથી કે ફોન ઉપર અહીં પહોંચ્યા ત્યાં અમને ખ્યાલ આવ્યો, ત્યાં સુધી તો અમને ખ્યાલ નહોતો। એવું તો કોઈ દી બનાવીને અને થોડુંક 3 તારીખે બેબીનો જન્મ થયો ત્યાં વિડીયો કોલ વાત કરી। બિલકુલ મિહિર, તો આ બોપલમાં જે ભેદી સંજોગોમાં યુવકનું મોત થયું છે, હવે આ યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે હવે સવાલ છે।